નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે ટેટ 1 અને ટેટ 2ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી એ હવે પૂરી થઈ ગઈ છે. અને ત્યારબાદ કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા છે એનો આંકડો પણ આવી ગયો છે. તો મિત્રો, આપણે વિગતવાર આ વિડીયોની અંદર વાત કરીશું. તો કે બનાસકાંઠા જિલ્લો જે છે એમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે. તો મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં વિદ્યા સહાયકોને કુલ 1000થી વધુ જગ્યા ખાલી છે અને વિદ્યા સહાયક માટે 10 દિવસની અંદર 3564 ફોર્મ ભરાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાત્રે મોડા સુધી લાઇટના સહારે ફોર્મની ચકાસણી કરાઈ હતી. એટલે કે ટોકન આપી દીધા હોય છતાં પણ મોડે સુધી વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ રાખતા હતા. એટલે કે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યા સહાયકોની 1000થી વધુ જગ્યા ખાલી છે, જેની સામે સરકારની વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત બાદ 7 તારીખથી લઈ અને 16 નવેમ્બર સુધી 10 દિવસમાં કુલ 3564 ફોર્મ ભરાયા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી સવારે 9:30થી રાત્રે મોડા સુધી લાઇટના ફોકસ ચાલુ કરીને રોજની 700થી વધુ ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાએ ભરવા માટે 13,000 વિદ્યા સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 1થી 5 અને 6થી 8માં વિદ્યા સહાયકની નિમણૂક કરવામાં આવશે. આ વિદ્યા સહાયકોની ભરતી માટે દરેક જિલ્લામાં 7થી 16 નવેમ્બર 2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં 1000થી વધુ શિક્ષકોની ખાલી જગ્યા હોવાથી વિદ્યા સહાયકોની આ ભરતીમાં 16 નવેમ્બર 2000 સુધીમાં 3564થી વધુ ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેમાં સવારે 9:30થી લઈ અને રાત્રિના મોડા સુધી લાઇટના ફોકસ ચાલુ કરી અને રોજના 700થી વધુ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે ડોક્યુમેન્ટ ચકાસણી પૂર્ણ થયા પછી ગાંધીનગર ખાતે ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, જે બાદ મેરિટના આધારે પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. જે લોકોએ ફોર્મ ભર્યા છે અને જમા કરવાના બાકી છે તેમને 19 નવેમ્બર સુધી રિસિવિંગ સેન્ટર ખાતે ફોર્મ સ્વીકારવામાં આવશે. એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા પતી ગઈ છે, પરંતુ જમા કરાવવાની તારીખ 19 તારીખ છે અને સાંજે 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરીને જમા કરાવી શકો છો. હવે મિત્રો, કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાયા એની વિગતે વાત કરીએ આપણે. તો કે ગણિત વિજ્ઞાન વિષયની અંદર 1299 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા છે. અંગ્રેજી વિષયની અંદર 4408 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા છે. મિત્રો, આ આંકડો બનાસકાંઠા જિલ્લાનો છે. ગુજરાતી વિષયની અંદર 230 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા છે. સંસ્કૃતની અંદર 108 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા છે. હિન્દીની અંદર 71 ઉમેદવારોએ, જ્યારે સામાજિક વિજ્ઞાનની અંદર 953 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવી અને પોતાની ફી ભરી હતી. હજુ મિત્રો 2 દિવસ બાકી છે, એ હજુ આંકડો હજુ વધી શકે છે. જિલ્લામાં 10 દિવસમાં વિદ્યા સહાયકની ભરતીના કુલ 3564 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને કુલ ફીની વાત કરીએ તો 3,65,600 ફી જમા થઈ છે. ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 200 રૂપિયા હતા અને ઓબીસી SC/ST કેટેગરી હોય તો એ લોકો માટે 100 રૂપિયાનું ચલણ ફી રાખવામાં આવી હતી. હજુ પણ 2 દિવસ ફોર્મ જમા કરવાના બાકી છે, એટલે આંકડો મિત્રો હજુ સુધી થોડો ઘણો વધી શકે છે. મિત્રો, આજે આપણે એ વિડીયોની અંદર વિદ્યા સહાયકમાં બનાસકાંઠા જિલ્લાની અંદર 10 દિવસની અંદર કેટલા ફોર્મ જમા થયા અને કયા વિષયમાં કેટલા ફોર્મ જમા થયા એની આપણે વિગતે વાત કરી. વધુ કોઈ માહિતી આવશે તો આપણને વિડીયો માધ્યમથી જરૂર માહિતી આપીશ. આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો. વિડીયો જોવા માટે આપનો આભાર.